મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા. શિવાજી પાટીદાર સમાજના હતા. બોલો, આવા ફાંકા સી.આર. પાટીલ મંચ પરથી મારી રહ્યા હતા. વળી આપણી કમનસીબી એ છે કે આપણા કેન્દ્રીય મંત્રી પણ પાટીલ છે. આ પાટીદાર સમાજે ક્યારેય પણ કોઈ દી ઇતિહાસની કોપી નથી કરી, પણ આવા હારા આવીને ઈ પાટીલ છે, ઓલા પાટીદાર છે, પણ એટલો હારી નો થવા ત્યાં જાય છે ખોળે બેહવા. શિવાજી મહારાજનું આખું ગોત્ર અને વંશ ફેરવી નાખ્યું અને ત્યાં પાટીદારમાં બેહાડી દીધા. ઓલો અક્કલમઠો સી.આર. પાટીલ સુરતની અંદર સ્ટેજ ઉપરથી નીમક્યા છે કે છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર સમાજના હતા. પટેલોને રાજી કરવા માટે, પટેલોને ફોલાવવા માટે આવું નિવેદન આલે છે. મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા અને એમને પણ એક હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનો પૂરતો પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો હતો. તો ચલિए शुरू करते हैं. શિવાજી પાટીદાર સમાજના હતા. બોલો, આવા ફાંકા સી.આર. પાટીલ મંચ પરથી મારી રહ્યા હતા. વળી આપણી કમનસીબી એ છે કે આપણા કેન્દ્રીય મંત્રી પણ પાટીલ છે. પાટીલ કોણ જાણે કઈ ઇતિહાસની ચોપડી વાંચતા હશે અથવા તો વાંચતા હશે કે નહીં, એ પણ સવાલની વાત છે. કારણ કે ગઈકાલે એકદમ ઇતિહાસ તોડી મરોડીને સી.આર. પાટીલ મંચ પરથી ફાંકા મારી પાટીદારોને ખુશ કરવાનો પ્રયાસ કરતા જોવા મળતા હતા. અરે ભલા માણસ, ક્યારેક ઇતિહાસ તો વાંચો. ક્યાંય ઉલ્લેખ નથી કે શિવાજી પાટીદાર હતા અથવા તો હિન્દુ રાજ્ય બનાવવાના તે પ્રયાસ કરતા હતા. જો એવું હોય તો તેમની સેનાના મંત્રીમંડળમાં મુસલમાનોને રાખે ખરા? बात तो सही है. કોણ આવાને ભાજપમાં ભેળવી દેશે હારા એ નથી ખબર પડતી. એને ખરપાને તમે વિડીયો જોજો, હું વિડીયો મૂકું છું આમાં. શિવાજી મહારાજને પાટીદાર સમાજના બતાવી દીધા. બોલો, આ પાટીદાર સમાજે ક્યારેય પણ કોઈ દી ઇતિહાસની કોપી નથી કરી, પણ આવા હારા આવીને ઈ પાટીલ છે, ઓલા પાટીદાર છે, પણ એટલો હારી નો થવા ત્યાં જાય છે ખોળે બેહવા. શિવાજી મહારાજનું આખું ગોત્ર અને વંશ ફેરવી નાખ્યું અને ત્યાં પાટીદારમાં બેહાડી દીધા. એટલે આ તું હું બે સમાજને વેરવિખેર કરવા માંગે છો? હે, આ ભાઈચારાની પથારી ફેરવા માંગે છે અને આવા જ ભર્યા છે તમારી ભાજપમાં. આને છૂટા કરો. આને બેહાડી દીધો તોય ઓકણીનો નથી બેઠો. અને કોણ મંચ કોણ આપે છે? એટલે દરેક જનતાને છે ને મારી વિનંતી છે કે આવા લોકોને મંચ ન આપો અને આવાને અધિપતિ ન બનાવો. કારણ કે એને પોતાને એ કઈ જ્ઞાતિના છે, કયું એનું ગોત્ર છે, કયું વંશ છે, કઈ શાખા છે, એ નથી ખબર. બીજાની શાખા હુલાવા ફેરવતા છે. શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી એ કોણ છે, એની માં કોણ છે, એના બાપ દાદા કોણ છે, એના વડવાઓ કોણ છે, એ કઈ જાણતો નથી. અને જ્યાં હોય ત્યાં હારા ભૂંગળા હાથમાં આવી જાય એટલે ભાંગરા વાટો છો, હડફાવ, જળ કઢી નાવ. કાંઈક તો માણાના પેટના થાવ, કાંઈક તો માણાના પેટના થાવ. હું કામ વેર વિખેર કરો છો આ દુનિયાને? તમે તો હવે પથારી ફેરવી છે. જાતિવાદમાંથી હવે તમે રાજાશાહીમાં આવી ગયા. હવે કાલ સવારે તમે કૃષ્ણકુમાર સિંહજીનું ન કહેતા એ પાટીદાર સમાજમાંથી છે એમ, કે ફલાણા સમાજમાંથી છે એમ. એટલે ન ખબર હોય ને તો આમ કરીને રખાય, જળ કઢા, જ્યાં હોય ત્યાં સોટી ન જવાય. પછી એમ કે છે બોલે છે, બોલે નહીં તો આ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો સારો. તમને કોઈ ઇતિહાસની કોઈ ખબર જ નથી, ભૂગોળને ખબર, શાસ્ત્રોને કોઈ જ્ઞાન નથી, અને તમે સોટી જાવ છો હિન્દુત્વના દીકરા થઈને. હિન્દુત્વ આ તમારો દાદો ઈ પાટીદાર છે? હે, હું કામ બે સમાજને હામાહામી કરવાના ધંધા કરો છો? કે જે કરતા હોય એ કરો ને. તમારા એક મત હાટુથી તમે ગમે એની હાથ ફેરવી નાખો. હે, અને ઈ કોના તમે તું જોતો, તું વિચાર તો કર, કોની હાથ ફેરવવા ગયો તું ને? આની ઉપર કાયદેસર છે ને, કાયદેસર ક્ષત્રિય સમાજે આની ઉપર ગુનો દાખલ કરવો જોઈએ. આવા આપણે નથી બોલતા ને એટલે તમે ફેંકાઈ ગયા છો. ક્ષત્રિય સમાજને આ ખરેખર આ છે ને બરોબર જરૂરિયાત જ છે
કાલ સવારે છે ને એ તમારા ક્ષત્રિય સમાજને હોય તમને નોખા નોખા સમાજમાં વેચી દે. હવે તો પાછા વળો ખોળો કેટલા ખૂન છો તમે. ક્ષત્રિય સમાજના અમુક રાજકીય આગેવાનોએ તો ઓટલો વાળ્યો છે હવે. આની આરોહાર ઈ જળકટીના થઈ ગયા છે કે કોઈ દી કાંઈ બોલવાનું જ નહીં. તમારે ધન્યવાદ દેવા પડે કોળી સમાજના હીરાભાઈ સોલંકીને અને પુરુષોત્તમભાઈ સોલંકીને અને અન્ય દરેક એના સમાજના ધારાસભ્યોને. ભલે મેટર જે કાંઈ હોય, બે સમાજની અલગ અલગ જે કાંઈ એને હોય એમાં આપણે પડવાની જરૂર નથી. પણ ખરેખર બેઠા બેઠા તમે 70,000ની લીડે જીતો ને તો એ પુરુષોત્તમભાઈ સોલંકી જીતી શકે ને વીરોભાઈ જીતી શકે. કારણ કે મેટર સાચી હોય કે ખોટી હોય, સમાજની પડખે ઉભો રહીને આશ્વાસન દે ને એને નેતો કહેવાય. તમે તો હારા ખોળા ખૂંદવા વાળા છો. સે એકે એવો ક્ષત્રિય સમાજમાં કેટલાની માથે કેસ થયા છે આદિકાળથી એમને વાયલા આવે. પાટીદાર સમાજના ક્યાં ગયા? તમારા ક્યાં આણા? તમે ખાલી ત્યાં ખોળા ખૂંદવા જાઓ છો. એટલે જયરાજસિંહભાઈ રોજ 2 મહિને 3 મહિને મુખ્યમંત્રી સાહેબને લઈને 2-5 આગેવાનો એવા આહારા નમાલા તેની હારોહાર વાહે દોડ્યા જાય. તમે આહારા ખરપાવ પૈસા ખાઈ જાવ છો. તમે સમાજના છો જ નહીં. નકર આ દેશા સમાજની હોય જ નહીં. તમને હવે સમાજમાં બેહાડાય જ નહીં. જો સમાજ સમજે ને તો તમને ક્યાંય સમાજની લાઈનમાં ક્યાંય સ્ટેજ ઉપર તમને સ્થાન ન દેવાય. તમે સમાજનો ઉપયોગ કર્યો છે અત્યાર સુધી. અને એના હિસાબે જો આવા પાટીલ જેવા છે ને આવીને જેવા તેવા ભાષણ બોલી જાય છે. નગર હું બોલવું હોય તો વિચાર કરવો પડે 100 વખત. પેલા ઓલો બોલી ગયો તો રૂપાલો અને હવે આ બોલી ગયો. સહન કરો ને જલસા કરો. તમને કાંઈ છે જ નહીં. શરમ જેવી જાતની નાક હોય એને શરમ હોય. તમારે કાંઈ છે જ નહીં નાક કાન શરમ તો તમને શું હોય? ભલામણા રોડે નો આવી જાય સમાજ આખો અને રેલો આવી જાય 2 કલાકમાં પીએન બદલી થઈ ગઈ એમાં આને કે ઘર ભેગીનો કહી દે. પણ એ તમારા હોવું જોઈએ. મરણિયા બનો જેલમાં જવા જ બીવો. તમે તમારા ઘર ભરવા ભાજપમાં જાઓ છો. બાકી સમાજ હાટું નથી ગયા. સમાજનો તમે ઉપયોગ જ કરો છો. તમને સાચું કહેવા વાળો કોઈ ન હોય ને તમારે છે ને ખીલા મારવા હોય ને મારી દેજો. અને હવે નામથી વિડીયો બનશે. કેટલા રામના સમાજના છે ને એને બધા નામથી વિડીયો બનાવવાનો છે. અને તમે છે ને જ્યાં મન ફાવીને ત્યાં ખીલા મારી દેજો. તમે જળકટીના છો. 1 વાર નહીં 7 વખત. બદામ નાવ. અમારે કઠણાઈ માથા મારે છે. અમારામાં હીરા સોલંકી જેવો એક નેતા નથી. નહીતર અત્યારે માફી મગાઈ ગઈ હોય. CR પાટીલ નહીં એના દાદાને માફી માંગવી પડે. આ જળકટીના જે ક્ષત્રિય સમાજને જ્યાં હોય ત્યાં ટાર્ગેટ કરે છે અને ક્ષત્રિય સમાજને હલકા ચિત્રમાં નીકળી ગયા છે ને માદર બખતના. પણ તકલીફ ખાલી એટલી છે કે અમારામાં કોઈ એવો નેતા નથી. આમ કરીને કહી દે ને એવો હરામ બરોબર એક પણ જળકટો બોલે ને અમારો તો મને કહેજો. એક પણ નહીં કે આ તમારી ભૂલ છે એમ. નહીતર અત્યારે આની માફી માગવી પડે. આ તો કાલ સવારે મહારાણા પ્રતાપને કહી દે કે એ તો ફલાણા સમાજમાંથી છે ઢીકડા સમાજમાંથી છે. એટલે સાંભળી લેવાનું. જો તો ખરા કેટલા આ લોકોને શું એટલી બધી મજબૂરી છે કઈ બોલતા નથી. બોલો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ઓલો અક્કલ મઠો CR પાટીલ સુરતની અંદર સ્ટેજ ઉપરથી એમ કે છે કે છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર સમાજના હતા. પટેલોને રાજી કરવા માટે, પટેલોને ફોલાવવા માટે આવું નિવેદન આલે છે. હવે ખરેખર મિત્રો છત્રપતિ શિવાજી કયા સમાજના હતા એ તો બધાને જાણે જ છે. અને પાછો આ અક્કલમઠો એમ કે છે કે એ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગતા હતા. અલ્યા CR પાટીલ, અક્કલમઠા, આંધળા, તારામાં અક્કલ નથી? આખી ગુજરાત જાણે છે કે છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા હતા અને એમનો સેનાપતિ મુસ્લિમ હતો. તો આની અંદર ક્યાંથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત આવી અક્કલમઠા? એટલે ખરેખર તું આવા ફાંકા ફોજદારી મારવાનું બંધ કરી અને જે કરતો હોય કરી ખા. અક્કલમઠા આખા ગુજરાતને, આખા ભારતને, આખી પૃથ્વીને ખબર કે છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા હતા. એ કોઈ પટેલ સમાજના નતા. એટલે આવા ખોટા ફાંકા મારવાનું બંધ કર અને સાનો માનો જે કરતો હોય કર. સુલેવા ગયડો થઈને ગજ ખોવો
હે એટલે ખરેખર મિત્રો જો વિડીયો બને એટલો આગળ શેર કરો, કારણ કે આ આમાં હે ને આવા ખોટા ફાંકા મારવાનું ચાલુ કર્યું હાલ. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए आज के लिए इतना ही.